હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. આશા રાખી રહ્યો છું કે તમારી બધાની મુખ્ય પરીક્ષાની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે અને એવી પણ આશા રાખી રહ્યો છું કે કેલેન્ડર યર 2022માં જે કંઈ પણ નવી પરીક્ષાઓ આવવાની છે, યસ, અને સંભવિતપણે હજી નવી એડ થવાની છે, એ બધામાં તમે બધા લોકો સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવા તૈયાર હશો. વિદ્યાર્થી મિત્રો, મેં જ્યારથી જાહેરાત કરેલી હતી કે ભાઈ હું અન એકેડેમીમાંથી ડિપાર્ટ થવા જઈ રહ્યો છું, ત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓના ડેઈલી બેસિસ પર મેસેજ અને ફોન આવતા હતા કે સાહેબ હવે નવું શું કરવાના છો, નવું શું કરવાના છો. કેટલાક જે જાણીતા હતા એવા વિદ્યાર્થીઓને ખ્યાલ હતો કે ભાઈ સાહેબ પોતાનું કંઈક લાવવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી હવે હું ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી જે ઓલરેડી મારું પોતાનું પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ ઉપર બે કોર્સ જે છે એ લાવવા જઈ રહ્યો છું. યસ, એક કોર્સ છે ઇન્ડિયન ઇકોનોમીનો અને બીજો કોર્સ છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનનો. વિદ્યાર્થી મિત્રો, બંને કોર્સ જે છે એમાં પ્રિલિમ અને મેન્સ બંનેના કન્ટેન્ટનો સમાવેશ થઈ જાય છે. પહેલી વસ્તુ. આ સિવાય હું કોર્સની કેટલીક ડિટેલ્સ જે છે એ પણ તમને આ વિડીયોના માધ્યમથી આપીશ. કોર્સ લોન્ચ ક્યારે થશે, કોર્સની ફી શું છે, કોર્સની વિશેષતાઓ શું છે, બધી વસ્તુથી તમને અવગત કરી દઈશ કે જેથી તમારે કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં. આમ છતાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય કોર્સને લઈને તો યસ, 9499893975 મારો નંબર છે. નંબર મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દીધેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ બંને વિષય છે, બંધારણ અને અર્થશાસ્ત્ર જે છે, એ જીપીએસસીમાં તમને ક્યાં ક્યાં હેલ્પફુલ થઈ શકે? ઘણા વિદ્યાર્થીઓ એમ માનતા હોય કે પ્રિલિમ અને મેન્સમાં જ હેલ્પફુલ થઈ શકે. ક્લિયર છે? તો કદાચ એમને સંપૂર્ણપણે ખ્યાલ નહીં હોય કે પ્રિલિમ અને મેન્સમાં મારા ક્યાં ક્યાં હેલ્પફુલ થઈ શકશે. ઓકે, યસ. અને બીજી વસ્તુ કે આ વિષય માત્ર તમને પ્રિલિમ મેન્સ પૂરતો જ નહીં પરંતુ પર્સનાલિટી ટેસ્ટ કે જેને તમે ઇન્ટરવ્યુ કહો છો, એનું ફોર્મલ નેમ પર્સનાલિટી ટેસ્ટ છે. ક્લિયર છે? યસ, એની અંદર પણ ખૂબ હેલ્પફુલ થશે. તમે જુઓ, તમને ઇન્ટરવ્યુમાં જે સવાલ પૂછવામાં આવે છે મોર ઓર લેસ પોલિટી ઉપર હશે, બેરોજગારી, રોજગારી ને એ બધા ઉપર હશે, ઇકોનોમી ઉપર હશે, ભારત સરકારની નીતિ ઉપર હશે. તો આ બે વિષય ઉપર જો તમારો કમાન્ડ મજબૂત હશે તો ચોક્કસપણે તમને ઇવન ઇન્ટરવ્યુમાં પણ હેલ્પફુલ થશે. તો હું તમને અત્યારે આ લેક્ચરમાં પહેલા એ કહીશ કે પ્રિલિમ અને મેન્સમાં તમને આ ક્યાં ક્યાં હેલ્પફુલ થશે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, આ 26/12 ના રોજ જે ક્લાસ 1-2 નું પેપર આવ્યું, ક્લિયર છે, એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને પેપર 2 અઘરું લાગ્યું હતું. બે રીઝન હતા. એક કે અત્યાર સુધી કોઈ દિવસ ઇકોનોમી આટલું બધું પૂછવામાં નહોતું. ઇકોનોમીના 5 કે 6 સવાલ હતા. ક્લિયર છે? ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગના 5-6 સવાલ આવતા હતા, એના બદલે હવે અહીંયા 40 થી 45 સવાલ મૂકી દીધા. અને કરંટ અફેર્સ જે એમ કહી શકાય કે પેલા એક ડિટેલ, એક વધારે ડીપમાં નહોતું આવતું. ક્લિયર છે? અને આને જે એમ કહી શકાય કે એક્સ્ટ્રીમલી ડીપ જે છે એ લોકો જતા રહ્યા કરંટ અફેર્સની અંદર. તો હવે એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે ડે બાય ડે જીપીએસસી ની પરીક્ષામાં ચાહે પ્રિલિમ હોય કે મેન્સ હોય, લેવલ ઓફ ડિફિકલ્ટી, પ્રશ્નપત્રનું જે સ્તર છે એ તો ઉપર જવાનું જ છે. સમયની સાથે દુનિયા પ્રગતિ કરે છે, જીપીએસસી પણ એમાંથી બાકાત નથી. તમારે પણ તમારી પ્રિપરેશન છે એનું લેવલ અપ કરવું જ પડશે. તમને બધાને એમ થતું હશે કે પેલા આ 6-7 સવાલો પૂછવામાં આવતા હતા, એમાંથી સીધા 40-45 નો કુદાકો, જો કરંટ અફેર્સ ને આ પ્યોર ઇકોનોમીના સવાલ હતા. તો આ કોઈ વસ્તુ સંયોગ નથી મિત્રો. પાછળની બે મેન્સ, પીઆઈ મેન્સ અને જીપીએસસી 1-2 ની મેન્સ, જીપીએસસી 1-2 માં એક માર્ચમાં લેવાયેલી હતી એ મેન્સ અને એક જુલાઈમાં લેવાયેલી હતી એ મેન્સ, અને પીઆઈ નું આ 3 મેન્સના પેપર જુઓ તમે. પ્રિલિમ્સ પહેલા એ જ મેન્સ લેવાની હતી ને મુખ્ય, તો એ મેન્સમાં તમને પ્યોર ઇકોનોમીના સવાલ જોવા મળ્યા હતા. ખાદ, રાજકોષીય ખાદ, દેવું. ક્લિયર છે? તો આ વસ્તુ કોઈ સંયોગ નહોતો કે જીપીએસસી આ સવાલ પૂછી લીધા, પણ આ વસ્તુ એઝ અ ફેકલ્ટી તરીકે તમે એનાલિસિસ કર્યું હોય, ક્લિયર છે, તમારા વિદ્યાર્થીને કીધું હોય તો વિદ્યાર્થીને ખબર પડે. બાકી વિદ્યાર્થી બિચારો આયોજનમાંથી જ ઉપર નથી આવતો. પણ ઇકોનોમીમાં પંચવર્ષીય યોજના, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને એ વાળું જે છે એનાથી વધારે ફેકલ્ટી પોતે જ નથી જાણતા અમુક વસ્તુ. તો બિચારા વિદ્યાર્થીને તો ક્યાંથી થાય? તો આ એક વસ્તુ યાદ રાખજો, ડે બાય ડે ઇકોનોમીના સવાલ આવશે અને વધશે, અને ડિફિકલ્ટી તો વધવાની જ છે. યસ, ઓકે. પ્રિલિમ્સમાં પોલિટીની વાત કરીએ તો એવરી ટાઈમ એમ કહી શકાય કે 50 સવાલ જે છે એ જીપીએસસી 1-2 માં આવે છે.
ક્લિયર છે? ઓકે, 35 સવાલ જે છે એ પીઆઈ એન્ડ આરએફઓ માં આવે છે અને બાકી 25 સવાલ ફિક્સ તમારી ડીવાયએસઓ, એસટીઆઈ, ક્લિયર છે, અને તમારી એમ કહી શકાય કે ડેપ્યુટી મામલતદારની પરીક્ષામાં આવે છે. યસ, આ સિવાય જે નોન એમ કહીશ જીપીએસસી ની બીજી પરીક્ષાઓ છે, માનો કે હિસાબી અધિકારી છે, એમાં એક જીએસ નું પેપર હોય છે, તો યસ એમાં પણ પોલિટીનો સબસ્ટેન્શિયલ પાર્ટ હોય છે. યસ, તો આ બે વિષય તમને પ્રિલિમ્સમાં તો એમ કહી શકાય કે જો આ બે વિષય ઉપર તમારી પકડ આવી ગઈ તો પ્રિલિમ્સમાં તમારા 100 માર્ક્સ જે છે એ તો પ્યોર સિક્યોર થઈ ગયા. વધારે થશે, ઓછા નહીં થાય, ક્લિયર છે, પણ તમે 100 માર્ક્સ તો અહીંયાથી, અને 100 માંથી તમારા, હું એમ કહું કે એટલીસ્ટ જો સારા સાહેબ આગળ ભણશો, ક્લિયર છે, તો 80 માર્ક્સ તો આરામથી કવર થઈ જશે. આ જીપીએસસી 1-2 માં 40-45 માર્ક્સનું ઇકોનોમી પૂછ્યું હતું, 37 જેટલા સવાલો તો આપણામાંથી કવર થઈ જતા અનએકેડમી ઉપર જે મેં ભણાવેલું હતું, અને મેં એની પીડીએફ માર્કેટમાં મૂકી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જોઈ લેજો અત્યાર સુધી મેં ભણાવ્યું ને એમાં શું શું પૂછાયું. તો અહીંયા 80 માર્ક્સ તમારા કવર થઈ ગયા, તો પછી તમારે જે નકામા એમ કહી શકાય કે ખોટે ખોટી ગધા મજૂરી કરવી પડે છે, 2-3 સવાલો આવતા હોય એવા વિષયમાં, તો એ નહીં કરવી પડે. કોઈ વિષય નાનો નથી, પણ મેં તમને શું કીધું કે આ ગેમ છે, આ ગેમ અન્ડરસ્ટેન્ડ કરવાની છે કે ભાઈ 400 માંથી તમારે, ક્લિયર છે, 400 માંથી તમારે 140 ની આસપાસ લાવવાના છે. તો આ 140 ક્યાંથી સિક્યોર કરશો? હવે તમે આર્ટ એન્ડ કલ્ચર, વારસો ને એ બધું કરીને જાઓ, ક્લિયર છે, તમે પૂછીને જાઓ એના કરતા જીપીએસસી કંઈક વિપરીત જ પૂછવાની છે. તો ટાઈમ તમે જે ઇન્વેસ્ટ કર્યો છે એમાં સામે રિટર્ન મળે છે? ટાઈમ એન્ડ કોસ્ટ તમે જે ઇન્વેસ્ટ કરી છે, કોસ્ટ ઇન ધ સેન્સ તમારો મેઇનલી ટાઈમની જ કોસ્ટ, ટાઈમ કોસ્ટ, અને એમ કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન મળે છે એટલું નહીં, પણ અહીંયા ઇન્વેસ્ટ કરશો તો આ બે સબ્જેક્ટમાં પ્રિલિમ અને મેન્સમાં હેલ્પફુલ થશે. મેન્સમાં તમને એમ લાગે છે કે ખાલી પેપર 1, સોરી પેપર 2 અને પેપર 3 માં જ ઉપયોગી થશે, બિલકુલ નહીં વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ મેન્સની અંદર લેંગ્વેજના પેપર જુઓ, તમે લેંગ્વેજના પેપરમાં જે નિબંધ આવે છે, રિપોર્ટ આવે છે, પ્રેસ નોટ આવે છે, ગવર્નર જે છે એમનું ભાષણ કે જે આપવાના હોય એ તૈયાર કરવાની વાત કરે છે. યસ, પિક્ચર આધારિત કોઈ વસ્તુ હોય છે, ગ્રાફ આધારિત કોઈ વસ્તુ તમારે નોટ્સ બનાવવાની હોય છે, બધામાં જીએસ બેઝ વસ્તુ હશે. અને એમાં મેજોરિટી માનો કે ગ્રાફ અને પિક્ચર હશે ને તો ઇકોનોમી બેઝ હશે, ક્લિયર છે. પ્રેસ નોટ હશે એ સરકારની કોઈ નીતિના સંદર્ભમાં હશે, ગવર્નર માટેનું ભાષણ તૈયાર કરવાનું કીધું હશે, રિપોર્ટ આપવાનો થશે તો એ સરકારી યોજનાઓના સંદર્ભમાં હશે કે આ યોજનાની તમે કામગીરીમાં ફિલ્ડ વિઝિટ લીધી, પણ એ યોજના વિશે ખબર તો હોવી જોઈએ ને. ઉન્નત ભારત અભિયાન પૂછી નાખ્યું હતું, 90% છોકરાઓને ખબર નથી કે ઉન્નત ભારત અભિયાન શું છે, ક્લિયર છે. નિબંધો જે જીએસ ની અંદર, લેંગ્વેજ ની અંદર નિબંધ આવે છે, ચાહે તમારી ઇંગ્લિશ ની વાત કરો કે ઇવન ગુજરાતીની વાત કરો, તમારા નિબંધની અંદર 4 નિબંધ આવે છે, ક્લિયર છે. એમાં એક પોલિટી બેઝ હોય છે અને એક ઇકોનોમી બેઝ હોય છે ને હોય છે. મેઇન આપણા એસે પેપરની અંદર આવી જાવ તો તમને ટોટલ 9 માંથી 3 એસે તમારે લખવાના હોય છે. 9 જે છે એમાંથી 3 આઉટ ઓફ 9. તો એમાં પણ એક એસે તો પોલિટી બેઝ છે, એક એસે ઇકોનોમી બેઝ હશે, પોલિટીના સંદર્ભમાં ગવર્નર, સુપ્રીમ કોર્ટ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ પોલિટિકલ સિસ્ટમ જે છે આપણી એની વાત પૂછવામાં આવી હશે, મૂળભૂત અધિકારોને લઈને એસે પૂછવામાં આવ્યો હશે, અથવા આ બધાનું કમ્બાઈન કરીને કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે. ઇકોનોમીમાં કૃષિ, એમએસએમઈ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નદીઓનું આંતરજોડાણના સંદર્ભમાં, એ પણ સર એમાં જીઓગ્રાફી બધું આવશે. પણ કહેવાનો મિનિંગ શું છે કે એસે પણ તમને એક 50 માર્ક્સનો એસે અને એક તમારો એમ કહી શકાય કે બીજો 50 માર્ક્સનો એસે. આ સિવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પાર્ટ જે છે, તો અત્યારે હું પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કોર્સમાં ભણાવું છું, રેગ્યુલર છોકરાઓના ફોન આવે સાહેબ આ અમને ખબર જ નહોતી કે આ રીતે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને તમે ભણી શકો. માનો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં શાસનમાં સંવેદનશીલતા, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વની વાત આવે છે, તો હું તમને વારંવાર કહું છું કે આપણી જે નાણાકીય નીતિ સમિતિ છે, એમપીસી મોનેટરી પોલિસી કમિટી, એ શાસનમાં સંવેદનશીલતા, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને મેં એક્ઝામ્પલમાં આપ્યું છે, તમને લોકોને સાબિત કરી આપ્યું છે. તો એ તો ઇકોનોમીનો ટોપિક છે, પણ ઇકોનોમીનો આ પ્રકારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જો
તમને બધાને ખબર છે કે પબેડમાં તમે થિયરીઓ લખશો અને બુકના નકામા એક્ઝામ્પલો લખશો, નકામી બુકોના, એમાં કોઈ માર્ક નથી મળતા. આન્સર શીટ મંગાવીને ચેક કરી લેજો. પણ જેને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યા હશે એને બેસ્ટ માર્ક મળે છે. તો અહીંયા તમને હેલ્પફુલ થશે. યસ, એથિક્સમાં પણ જે તમારા મૂલ્યો છે તો એ તો સંવિધાનિક મૂલ્યો સાથે સુસંગતતા છે ને, ત્યાં હેલ્પફુલ નહીં થાય. અને મેઇનલી તમારું પેપર 2 GS નું છે, ક્લિયર છે, પેપર 3 GS નું છે, ત્યાં તો હેલ્પફુલ થવાના જ છે. અને સૌથી મોટી વસ્તુ, મેન્સમાં વધારેમાં વધારે માર્ક્સ મેળવવા માટે મલ્ટી ડાયમેન્શનાલિટી, જવાબ જે છે યસ એ બહુવિધ, બહુવિષયક હોવો જોઈએ. બહુવિષયક એટલે શું? તમને નદીઓનું આંતર જોડાણ પૂછ્યું છે તો તમારે એમાંથી ઇરિગેશનનો શું લાભ થશે, તો ઇકોનોમી થઈ ગયું. લોકોને પીવાના પાણીની શું કેટલી સુવિધાઓ સરળ રીતે ઉપલબ્ધ, તો પીવાનું પાણી કઈ રીતે તમે સારું સુનિશ્ચિત કરી શકશો, તો એ સોશિયલ જસ્ટિસની વાત થઈ ગઈ. તમે ઇકોલોજી અને ઉપર શું અસર આવશે, પર્યાવરણ ઉપર શું અસર આવશે, એનો જે ખર્ચ કેટલો આવશે, એમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ કેટલી રોજગારીનું નિર્માણ થશે. યસ, નદીઓમાં માનો કે આંતરરાજ્ય જે વિવાદ છે એ વિવાદના સંદર્ભમાં પણ તમે કંઈક લખો તો પોલિટીનો પણ પાર્ટ થઈ ગયો. પણ આ ક્યારે ખબર પડશે કે જ્યારે તમારું બેઝિક તમને ક્લિયર હશે તો. અર્બન ડેવલપમેન્ટની વાત કરો છો, યસ, તો અર્બન ડેવલપમેન્ટ તમારા ઇકોનોમી, જીઓગ્રાફી બંનેનો કમ્બાઈન વસ્તુ છે. તો આ વસ્તુ જ્યારે તમે પ્રોપર સમજ્યા હશો, ક્લિયર છે, એક એનાલિસિસ કરીને સમજ્યા હશો તો જ આ વસ્તુ મેન્સમાં. તમે જુઓ, મેન્સમાં ઘણા છોકરા એવા હશે કે સાહેબ 9મી મેન્સ છે, સાહેબ 10મી મેન્સ છે, સાહેબ 5મી મેન્સ છે, અને એ લોકો રેકોર્ડ જ કરતા જાય છે હજી. એટલે હું એમ કહું છું તમારે ભાઈ ક્લાસ 3 ની પરીક્ષામાં સવાલ મુકાવાનો છે. ગુજરાતમાં સૌથી વધુ જીપીએસસી ની મુખ્ય પરીક્ષાઓ આપનાર વ્યક્તિ કોણ હતા? હું તમારે મેં કીધું જે ક્લાસ 3 ને સવાલ આપવો હોય તો તમે આ બધું કરો. નકર સારા કોઈ, બધા સાહેબો સારા જ છે. યસ, હું ક્યાંય કોઈ સાહેબની, પણ હા અમુક વસ્તુઓ તમારે સમજવી લેવી જોઈએ કે આ સાહેબનું એનાલિસિસ સારું છે, આ સાહેબનું એમ કહી શકાય કે ટ્રેક રેકોર્ડ જે છે, યસ, એમનું રિઝલ્ટ છે એ બેસ્ટ મળે છે. ક્લિયર છે? ઓલ આર ગુડ બટ નોટ બેસ્ટ. ક્લિયર? બધા સારા છે પણ શ્રેષ્ઠતમ અમુક જ હોય. ક્લિયર છે? એના ઇનફ છે તમને સમજાવવા માટે. કોર્સમાં શું શું ભણાવવામાં આવેલ છે? તો કે પહેલા તો પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની બંનેની તૈયારી એકી સાથે થશે. ઇકોનોમીની અંદર ક્લિયર છે, જે એનસીઆરટીઝ છે મેક્રો ઇકોનોમિક્સની એ મેં કવર કરી લીધી છે. પ્લસ ન્યૂઝપેપરમાં ડે ટુ ડે બેસિસ ઉપર કન્સેપ્ટ આવે છે એ કવર કર્યા છે. બજેટ અને ઇકોનોમિક સર્વેના કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી લીધા છે. પ્લસ એમ કહી શકાય કે તમે રમેશસિંહ લ્યો છો, દત્તેન સુંદરમ લ્યો છો, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સંજીવ વર્મા સરની બુક લ્યો છો, તો આ બધી બુકો તમે કરવા નથી જવાના. પણ મેં આ 3 રેફરન્સ બુક જે છે, ડી, ક્લિયર છે, 3 રેફરન્સ બુક, 3 રેફરન્સ બુકને સમાવેશ કરી લીધી છે. ક્લિયર છે? દત્તેન સુંદરમ આટલી જાડી બુક છે, તમારે લેવાની જરૂરિયાત નથી, પણ એમાં અમુક કોન્સેપ્ટ જ તમારે જરૂરિયાત છે. તો એ દત્તેન સુંદરમના કેટલા કોન્સેપ્ટ લઈ લીધા છે, બરાબર છે. પિયર્સન એજ્યુકેશનની શ્રીરામ આઈએએસ ના જે સર છે એમને લખેલી બુક છે, તો યસ, એના કોન્સેપ્ટ મેં ક્લિયર કરાવી લીધા છે. સંજીવ વર્મા સરના બુક છે એને પણ કવર કરી લીધી છે. તો આ બધી વસ્તુ જે છે એ તમારા આ કોર્સની અંદર કવર થઈ જશે. મેં કીધું ને, તમારે એકેય બુક નથી લેવાની. તમારે લેક્ચરની જે પીડીએફ આવે એપ્લિકેશનની અંદર, એ પીડીએફ અને તમારી એક સેલ્ફ નોટ, બસ. તમારે બીજું કાંઈ નહીં રહે. તો ઇકોનોમીમાં આટલી વસ્તુ કવર થઈ જશે. પોલિટીની અંદર શું કવર થશે? તો પોલિટીની અંદર એમ કહી શકાય કે આપણે 6 થી 12 ની જે એનસીઆરટીસ છે એ એનસીઆરટીસ જે તે ટોપિકમાં કવર થઈ જશે. લક્ષ્મીકાંત આખી કવર થઈ જશે. આ બંને સંપૂર્ણ કવર થઈ જશે, સંપૂર્ણ. અને આ જે છે એ સંપૂર્ણ કવર કરવાની જરૂરિયાત નથી. ડીડી બાસુ અને સુભાષ કશ્યપ છે, માનો કે ડીડી બાસુ છે તો એમાં ફંડામેન્ટલ રાઇટ્સ સારા આપ્યા છે, એકદમ હાઈલી લોની લેંગ્વેજમાં આપ્યા છે. કદાચ એક વિદ્યાર્થી તરીકે તમને સમજવું પણ મુશ્કેલ પડે. તો ડીડી બાસુ છે એમાં ફંડામેન્ટલ રાઇટ્સ સારા આપ્યા છે. અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જે છે એનો ભાગ સારો આપ્યો છે. તો સુભાષ કશ્યપ છે એમાં સિટીઝનશિપ સારું આપ્યું છે. સુભાષ કશ્યપમાં પાર્લામેન્ટનો પાર્ટ સરસ રીતે સમજાવવામાં આવ્યો છે. ડીડી બાસુ છે એમાં જ્યુડિશિયરી સરસ રીતે સમજાવવામાં આવેલ છે. તો જેમાંથી જે બેસ્ટ હશે એ વસ્તુ આપણે જે છે આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરીશું. તમે કદાચ લક્ષ્મીકાંત વાપરતા હોય તો તમે તાર કોર્સમાં ભણતી વખતે લક્ષ્મીકાંત ખોલીને બેસજો. લક્ષ્મીકાંતમાં અમુક વસ્તુ નહીં આપી હોય, આપણા કોર્સમાં પણ આપણે ઇન્ક્લુડ કરી છે. માનો કે સિટીઝનશિપની વ્યાખ્યા
લોકશાહીની વ્યાખ્યા, હવે તો યુપીએસસી તો આવા સવાલો પૂછે છે, વિચ ઓફ ધ ફોલોઇંગ કરેક્ટલી ડિફાઇન્સ ધ ડેમોક્રેસી? નાગરિકતા નીચેના પૈકીનું કયું નાગરિકતાને બેસ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે? લક્ષ્મીકાંતની તો લક્ષ્મીકાંતમાં નાગરિકતાની વ્યાખ્યા નથી આપી. ક્લિયર છે? તો આ બધી વસ્તુ જે છે ક્લિયર છે, આપણે કોર્સમાં ભણીશું. ક્લિયર છે? અને એનાથી આગળ વાત કે માત્ર ને માત્ર આપણે જેમ કહી દીધું, ક્લિયર છે, કે તમને પ્રિલિમ્સની વાત આવે ને તો પ્રિલિમ્સના એ વસ્તુ ભણાવીશું અને મેન્સમાં પણ મેન્સમાં એક વસ્તુ વિશેષ છે. તમે માનો કે ઓક્ટોબરની અંદર તમારી જીપીએસસી 1-2 છે, ઓક્ટોબરની અંદર તમારી પ્રી છે. હવે એ વસ્તુ ધારો કે એની મેન્સ જે છે એ સમજવા માટે ફેબ્રુઆરીમાં આવે છે અથવા જાન્યુઆરીમાં આવે છે, તો અત્યારે આ મેન્સનું કન્ટેન્ટ આપવાનો શું મિનિંગ છે? કોઈ જ મિનિંગ નથી. પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મેન્સમાં માનો કે એગ્રીકલ્ચર ચર્ચામાં હોય, એમએસએમઈ ચર્ચામાં હોય ધારો કે, તો આપણા જે મેન્સના લેક્ચર છે, આપણા જે ઇકોનોમીના મેન્સના લેક્ચર છે એ તમારી પ્રિલિમ્સ પછી જ શરૂઆત થશે. કારણ કે ઇકોનોમીમાં જે મેન્સમાં પૂછાય છે એ કરંટ બેઝ ક્વેશ્ચન આવે છે, કરંટ બેઝ પણ તમારા સબ્જેક્ટનો ક્વેશ્ચન આવે છે. તો આપણે એ વસ્તુ ભણીશું. પોલિટીની અંદર ડેઈલી બેઝિસ જે લેક્ચર થશે એમાં પ્રિલિમ્સ મેન્સ બંને કવર થઈ જશે. પોલિટીની અંદર માત્ર ને માત્ર આપણે મેન્સ વખતે શું થશે, ક્વેશ્ચન આન્સર ઉપર પ્રેક્ટિસ અને ડિસ્કશન કરીશું. કારણ કે બધું આપણે આવરી લેવાનું છે. પોલિટીનો આપણો કોર્સ લગભગ 120 કલાકથી ઉપરનો થશે. અને મારો આ કોર્સ જે છે એવું ગેરંટી ચેલેન્જ આપીને કહી રહ્યો છું, તમને અહીંયા ક્યાંય રોકાશો નહીં તમે. ક્લિયર છે? યસ. અને આ કોર્સ લગભગ છે એપ્રોક્સિમેટલી આપણો 60 થી 70 કલાકનો થશે. વિડીયો કેટલા થાય એવું નથી ગણતો. ક્લિયર છે? 60 થી 70 કલાકનો આપણો ઇકોનોમીનો કોર્સ હશે. પોલિટી 120 મિનિમમ, અને પોલિટી મિનિમમ 120 કલાક થશે. ઓકે? તો અને બીજી વસ્તુ કે એક શિક્ષક તરીકે મારી એક ફરજ આવે છે કે મારા વિદ્યાર્થી ઉપર ભણતર જે છે એ ભારણ ન બનવું જોઈએ. એનો મતલબ એવો નથી કે હું બધુંય કહી દઉં તો પછી એમ જ જો મારામાંથી પૂછાયું, એવું નહીં. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ ઇકોનોમીના કોર્સની અંદર વાત કરીએ, મારો અનએકેડમીનો સબસ્ક્રિપ્શન લઈને જોઈ લેજો, મેં આયોજન કઈ ભણાવ્યું જ નથી. મને ખબર છે કે જેમાંથી એક અથવા એકાદા માર્ક્સનો સવાલ આવે એના માટે હું 15 કલાક ન બગાડું. ક્લિયર છે? તો અહીંયા પણ સેમ વસ્તુ તમને ફાયદો થશે. ઓકે? આ એક વસ્તુ છે. મારો કોર્સ કઈ કઈ પરીક્ષામાં ઉપયોગી થશે? યુપીએસસી ની પરીક્ષામાં, જીપીએસસી 1-2, પીઆઈ, આરએફઓ, ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, એસટીઆઈ, અને કદાચ તમે કોઈ ક્લાસ 3 પરીક્ષા આપતા હો, ક્લિયર છે, બીજી, તો એમાં પણ ઉપયોગ થશે. યુપીએસસી ની સિવિલ સર્વિસીસની પરીક્ષા પ્લસ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જે પરીક્ષા છે, બંનેમાં મારો કોર્સ ઉપયોગી થશે. ઓકે? હવે કોર્સની કેટલીક વિશેષતાઓ વાત કરીએ તો રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે, પ્લસ લાઈવ ચર્ચા પરામર્શ પણ કરવામાં આવશે. લાઈવ ચર્ચા અને પરામર્શ શું છે એના પર થોડી વાર રહીને હું આવું છું. પ્રિલિમ અને મેન્સ બંને જે છે એ આ કોર્સની અંદર આવી જશે. કરંટ ટચ સાથે અભ્યાસ. કરંટ ટચ એટલે શું? કે લેટ સે ફોર એક્ઝામ્પલ અત્યારે સમજવા માટે પોલિટીમાં કોઈ ઇશ્યુ બની રહ્યો છે, માનો કે ગવર્નરની વાત કરીએ અથવા તો પક્ષાંતર ધારાની વાત કરીએ કે ધારાસભ્ય અને સંસદ સભ્યો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય, તો આ વસ્તુ જે છે ડે ટુ ડે બેસિસ ઉપર આપણે જોતા રહીશું. તમને હું કહીશ કે જો આ જગ્યાએ આવું થયેલું હતું, અહીંયા આમ થયેલું હતું. માનો કે વટહુકમ આવે, વટહુકમ ભણી રહ્યા હોય તો વટહુકમના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે શું કીધું છે, તાજેતરમાં કોઈ જજમેન્ટ આવ્યા હોય એની અંદર, તો એ વાત કરીશું. અને આ બધી વસ્તુ, માનો કે ડીડી બાસુ છે, સુભાષ કશ્યપ છે, તો એની ભાષા જુઓ તો તમે લો માંથી ન આવતા હોય તો તમને થોડી ડિફિકલ્ટ લાગે, પણ તમને એની ભાષા પણ સરળ જે છે એ પ્રકારે આપણા લેક્ચરમાં આપવામાં આવ્યા છે. લાઈવ ચર્ચા, કરંટ ટચ, અને બીજી એક વસ્તુ કન્ટેમ્પરરી ઇશ્યુ પર ચર્ચા. કન્ટેમ્પરરી ઇશ્યુ જે છે યસ, એ સિમ્પલી સમકાલીન જે બનાવો બની રહ્યા છે. તમે સમજો જીપીએસસી શું પૂછે છે, તો માનો કે રિટેલ ડાયરેક્ટ ચર્ચામાં હતું, રિટેલ ડાયરેક્ટ, ક્લિયર છે, તો એનો સવાલ જીપીએસસી માં આવ્યો સીધો. રિટેલ ડાયરેક્ટ શું છે, તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝને લગતી બાબત છે. યુપીએસસી શું પ્રિલિમ્સમાં પૂછ્યું હતું કે કોણ કોણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી શકે. યુપીએસસીમાં પ્રિલિમ્સમાં આવો સવાલ હતો 2021માં કે નીચેનામાંથી કઈ કઈ વ્યક્તિ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે. એના મૂળમાં શું હતું? રિટેલ ડાયરેક્ટ.
તો આ વસ્તુ આવી કરંટમાં કોઈ બની રહી હશે તો એની પણ વિગત તમને એક્ઝામમાં આપવામાં આવશે. પ્રિલિમ્સની ટેસ્ટ સિરીઝનો સમાવેશ થઈ ચૂક્યો છે. આપણો જે કોર્સ છે એમાં પ્રિલિમની ટેસ્ટ સિરીઝ જે છે એ ઇન્ક્લુડેડ છે. અને આ જે છે બંનેમાં એવું છે કે તમારે માનો કે ઇકોની વાત કરીએ તો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે પ્લસ ફૂલ લેન્થ. ક્લિયર છે? ચેપ્ટર પૂરું થયું એટલે એની ટેસ્ટ પ્લસ ફૂલ લેન્થ. પોલિટીમાં પણ સેમ, ચેપ્ટર પૂરું થાય પ્લસ યસ આખી ફૂલ લેન્થ ટેસ્ટ જે છે એ પણ લેવામાં આવશે. તમે નાગરિકતા ભણી લીધું, નાગરિકતામાં હવે તમને ખબર પડી ગઈ, નાગરિકતાનું ક્લિયર છે, સવાલો મૂકી દેવામાં આવ્યા હશે. તમે મૂળભૂત અધિકારો ભણ્યા, મૂળભૂત અધિકારોના સવાલનું જે છે આખું તમને આપવામાં આવશે. અને ટુ ધ પોઈન્ટ ડિટેલ અને જીપીએસસી લેવલ ઉપર, જીપીએસસી માનો કે વિધાનવાળા સવાલ પૂછે છે, બે વિધાન આપ્યા અને લખ્યું હોય વિધાન 1 અને 2 બંને સાચા છે, વિધાન 2 જે છે એકની સમજૂતી છે. યસ, વિધાન 1 અને 2 બંને સાચા છે પણ 2 એ એકની સાચી સમજૂતી નથી. એક સાચું છે, 2 ખોટું છે, બીજું સાચું છે, પહેલું ખોટું છે. તો આ પ્રકારના સવાલો જે છે, રિલેશનશિપ વાળા સવાલો, કોઝ એન્ડ ઇફેક્ટ ના વાળા સવાલો છે એ પણ તમારા ટેસ્ટ સિરીઝમાં આવી ગયા હશે. પરીક્ષા વખતે વિશેષ માહિતી, આ શું છે? આ મારા કોર્સના વિદ્યાર્થીઓ છે એને લાભ મળશે. આ હું કદાચ મારા ગમે એવા રિલેશન હશે, કોર્સના વિદ્યાર્થીઓ સિવાય આ વસ્તુ કોઈને લીક કરવામાં આવશે નહીં. પરીક્ષા વખતે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારી ઓક્ટોબરમાં પરીક્ષા છે તો આપણે પાછળના મહિના તમે જોઈ લ્યો, ક્લિયર છે? તો લેટ સે ફોર એક્ઝામ્પલ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓકે, આ 4 મહિનાની અંદર દેશના પોલિટીની અંદર, દેશની રાજ્ય વ્યવસ્થાની અંદર જે કંઈ પણ વસ્તુ ચર્ચામાં રહી હશે, ગવર્નરની ભૂમિકા, સુપ્રીમ કોર્ટના જજની માનો કે નિમણૂકની બાબત હોય, હાઈકોર્ટના જજની બદલી છે, સ્પીકરની કોઈ માનો કે વિધાનસભામાં સ્પીકરની ભૂમિકા, પક્ષાંતર ધારો, જે કોઈ પણ વસ્તુ 3-4 મહિનામાં ચર્ચામાં હશે ને એ વસ્તુનું તમને એક લિસ્ટ આપવામાં આવશે. ઇકોનોમીની અંદર માનો કે બેરોજગારીના સંદર્ભમાં આંકડાઓ આવ્યા હોય એના ઉપર કોઈ મુદ્દો થયો હોય, જાહેર દેવાના લઈને કોઈ મુદ્દો થયો હોય, માનો કે આરબીઆઈની કોઈ નવી નીતિ આવી હોય એને લઈને કોઈ ચર્ચામાં છે, તો યસ એને લઈને પરીક્ષામાં આપણા કોર્સમાંથી શું પૂછાઈ શકે છે, યસ એનું એક લિસ્ટ તમને આપી દેવામાં આવશે. અને એ લિસ્ટ મુજબ જે છે તમને નવી ટેસ્ટ પણ આપણે જે છે ફૂલ લેન્થ ટેસ્ટમાં આપણે લઈશું આ પરીક્ષા વખતે. શું કામ? એને તમે જુઓ જીપીએસસી અને યુપીએસસી શું પૂછે છે, કરંટમાં કોઈ વસ્તુ ચર્ચામાં હોય, ક્લિયર છે, એના ઉપર સવાલ પૂછે છે. માનો કે અત્યારે બ્લેક સી, યુક્રેન ને બધું ચર્ચામાં છે તો બની શકે આવતી વખતે જીઓગ્રાફીમાં મેપિંગ બેઝ સવાલ એનો આવી શકે. મેં અન એકેડેમીમાં એક વસ્તુ કરાવી હતી, અફઘાનિસ્તાન ચર્ચામાં હતું તો અફઘાનિસ્તાનનો મેપ કરાવ્યો હતો, નોર્થ ઈસ્ટના રાજ્યોનો પણ મેપ કરાવ્યો હતો કરંટ અફેર્સના લેક્ચરમાં. જુઓ સવાલ આવ્યા હતા એના. તો આ વસ્તુ છે, કોઈ વસ્તુ ચર્ચામાં હશે તો એમાંથી જીપીએસસી માં શું આવી શકે, તમારી પરીક્ષામાં શું આવે. માર્કેટમાં રોજ 100 ન્યૂઝ આવવાની છે પણ એ 100 માંથી આપણે કઈ 5 કામની છે એ તમને લિસ્ટ આપવામાં આવશે. અને આ ક્યારે આપી શકાય કે જો તમે ડે ટુ ડે બેઝિસ ઉપર ન્યૂઝપેપર ને બધું વાંચતા હો ને તો એમને વાતું કરવાથી ન થાય. અને લાસ્ટ, હું ક્લિયર છે ક્વોલિટીમાં માનું છું અને મારી ક્વોલિટીની હું ગેરંટી આપું છું અને એ ગેરંટી રૂપે ભારતમાં કોઈ પણ આ ફિલ્ડમાં આવી ક્લિયર છે નીતિ નથી અપનાવતો. નો ક્વેશ્ચન આસ્ક્ડ મની બેક પોલિસી. તમે કોર્સ પરચેસ કર્યો, તમને 3 દિવસની મુદ્દત, 3 દિવસમાં તમે અલગ અલગ લેક્ચર્સ જુઓ અને તમને એમ લાગે કે મને અર્પણ સાહેબ જે છે એમનું ગમતું નથી ભણાવેલું, મને નથી નહીં ગમે, કે બધાને ગમે એવું થોડું જરૂરી છે. તો એમને 3 દિવસની અંદર જાણ કરવાની, એમનો 1 પણ રૂપિયો કાપ્યા વગર સંપૂર્ણ ફી પાછી આપી દેવામાં આવશે. તમે 1000 રૂપિયા ફી ભરી હોય સમજવા માટે તો 1 પણ રૂપિયો તમારો કટ નહીં કરવામાં આવે, 1000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે. ક્લિયર છે? નો ક્વેશ્ચન, કોઈ સવાલ નહીં. તમે કોર્સ પરચેસ કર્યો, 3 દિવસ તમે જોયો, 3 દિવસની અંદર તમને એમ લાગ્યું કે ના યાર આ માણસનું મને નહીં મળાવે, ફોન કરો, હલો સર હું કોર્સ રાખવા નથી માંગતો, મારે સબસ્ક્રિપ્શન હટાવી દેવું છે, મને ફી રિટર્ન કરી દો. ફી રિટર્ન. એક સવાલ નહીં કે ભાઈ કેમ નથી ફાવતું, શું છે, બની શકે. તમારો લોકતાંત્રિક અધિકાર છે યાર. તમારા મમ્મી પપ્પાના પૈસા, પરસેવાના પૈસા જે છે, યસ એની પરસેવાની કમાણી છે. તો યસ કોઈ જ એટલે કોઈ જ ખોટી આશાવાદ નહીં, ખોટી વાત નહીં, કટ્ટર ઈમાનદારી. આજકાલ રાજનીતિમાં પણ આ શબ્દ બહુ
ચર્ચામાં આવ્યો છે. ક્લિયર છે કે પ્રોપર જે છે એ છે. હું જે બોલું છું અહીંયા બોલી રહ્યો છું, આ યુટ્યુબ ઉપર વિડીયો છે, રહેવાનો જ છે. આમાંથી એક પણ વસ્તુ ન થાય તમ તારે તો એના માટે હું જવાબદાર રહીશ. ક્લિયર છે. હવે તમારી જવાબદારી એ છે કે તમે ટેસ્ટ રેગ્યુલર આપો. ક્યારેય એવું નહીં બની શકે કે તમે નિષ્ફળ જાઓ. પણ હા, અહીંયા ટેસ્ટ સિરીઝ જે છે પ્રિલિમ્સની જ સમાવેશ છે. કારણ કે મેન્સમાં કેવું છે કે કોઈ એવી સિસ્ટમ નથી કે તમારા આન્સર જે છે એ અપલોડ થઈ શકે ને એવું બધું. મેન્સમાં જનરલી વિદ્યાર્થીઓ મને ક્વેશ્ચન માંગતા હોય છે, હું ક્વેશ્ચન આપતો હોઉં છું. ક્લિયર છે. એ લોકો લખીને મોકલતા હોય છે, જવાબ આપી દેતો હોય છે. તો આ એક આપણી મની બેક પોલિસી છે. સાહેબ આટલું બધું કહી દીધું, હવે જલ્દી કયો કોર્સ સ્ટાર્ટ કેદી થવાનો છે, ફી શું રહેશે? તો ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ નો કોર્સ જે છે એ 21 એપ્રિલ ઇન્ડિયન સિવિલ સર્વિસ ડે, ક્લિયર છે, ઇન્ડિયન સિવિલ સર્વિસ ડે ના રોજ ક્લિયર છે ઇકોનોમી એન્ડ પ્લાનિંગ નો કોર્સ લોન્ચ થવાનો છે. ક્લિયર છે. અને 1 મે ના રોજ તમારો ક્લિયર છે યસ પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન નો કોર્સ લોન્ચ થવાનો છે. અને 1 મે ના રોજ જ ક્લિયર છે તમારો ક્લિયર છે કમ્બાઇન્ડ કોર્સ પણ લોન્ચ થશે કે જેને આ ઇકોનોમી લેવું હોય ઇકોનોમી 21 તારીખથી લઈ શકશે. જેને એમ કહી શકાય કે બંને લેવા છે યસ તો એમને 1 મે સુધી વેઇટ કરવી પડશે કે ભાઈ 1 મે સુધી આપણે ક્લિયર છે વેઇટ કરો. યસ 1 મે પોલિટીનો કોર્સ લોન્ચ થશે અને એ જ દિવસે આ બંને કોર્સ કમ્બાઇન હોય એવો પણ એક ત્રીજો કોર્સ લોન્ચ કરવામાં આવશે. વેલિડિટી કેટલી છે? ક્લિયર છે. વેલિડિટી 1 વર્ષ રહેશે. જે દિવસથી ખરીદી કરો એના 1 વર્ષ સુધી. ક્લિયર છે. ઓકે. કોર્સની કિંમત શું રહેશે? તો ઇકોનોમીના કોર્સની કિંમત છે આપણી 2500 રૂપિયા. 1 વર્ષ વેલિડિટી બધાની. 6 મહિનાની વેલિડિટી વાળો મારો કોઈ કોર્સ જ નથી ભાઈ. કારણ કે મને એ વસ્તુ ગમતી જ નથી. કારણ કે આખી સાયકલ છોકરો પાસ થાય ત્યાં સુધી આપણી જોડે રહેવો જોઈએ. પાસ થઈ જાવ પછી વાંધો નહીં. પોલિટીના કોર્સની ફી 2500 રૂપિયા છે અને કમ્બાઈન લ્યો છો ક્લિયર છે તો 4000 રૂપિયા ફી છે. જે કોઈ પણ વિદ્યાર્થીને એવો વિશ્વાસ છે કે ના ભાઈ મને સાહેબ ઉપર વિશ્વાસ છે એમને ક્લિયર છે કમ્બાઇન્ડ કોર્સ 21 તારીખથી જ મળવાનું સ્ટાર્ટ થઈ જશે. તમારે ખરીદવું હોય તો ખરીદી શકશો. એમાં ઇકોનોમીના લેક્ચર તો અપલોડ થઈ જ જશે પણ પોલિટીના લેક્ચર જે છે એ 1 મે થી સ્ટાર્ટ થશે. ક્લિયર છે. 21 એપ્રિલે તમારો ઇકોનોમીનો કોર્સ લોન્ચ થઈ જશે. જેને ઇકોનોમી એક જ ખરીદવું છે 21 તારીખથી ખરીદી શકશે. જેમને પોલિટી એક જ ખરીદવું છે એ 1 તારીખથી ખરીદી શકશે. મારા અનએકેડમીના જે વિદ્યાર્થીઓ છે એ મને પૂછતા હતા કે સાહેબ અમે અનએકેડમીમાં તમારી આગળ ભણી ગયા છીએ તો અમારે આ ભણવાની જરૂરિયાત ખરી? તો હું એમ કહીશ કે ના નથી. તમે એ લોકો પોલિટી જ લેવાના છે તો એમને 1 તારીખે. જેમને બંને પરચેસ કરવું છે એ 21 તારીખથી આ કોર્સ પરચેસ કરી શકશે. માનો કે એમને પોલિટી જોઈન ખરીદવું હોય તો પોલિટી જોયા પછી ખરીદો, કાંઈ વાંધો નથી. મેં ઇકોનોમીના ડેમો લેક્ચર્સ જે છે એ ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. પોલિટીના લેક્ચર્સ જે છે યસ એ તમને પણ અપલોડ કરી દેવામાં આવશે કે જ્યાં તમે ડેમો સ્વરૂપે જોઈ શકશો કે આ માણસને કેવું ભણાવતા આવડે છે. પછી તમે તાર પરચેસ કરશો. ક્લિયર છે. તો આ કોર્સની કિંમત છે યસ નો ડિસ્કાઉન્ટ કે આની અંદર હા એક છે કે આ શરૂઆતની કિંમતો છે. શરૂઆતની કિંમતો ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ. આ કિંમત જે છે એ વધી શકશે, વધશે. ક્લિયર છે. તમ તારે હું એવા કોઈ ફોટો એવું નહીં કે આનો કોર્સની પ્રાઇસ જે છે 5000 રાખું પછી 50% ડિસ્કાઉન્ટ આપું એવી કોઈ જ વસ્તુ નહીં. જે છે એ આ છે. ક્લિયર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખી રહ્યો છું કે તમને લોકોને કોર્સની તમામ વિગતો જે છે એ મળી ગઈ હશે. આ છતાં પણ તમારી કોઈ પણ ક્વેરી હોય ક્લિયર છે તો એની જાણ તમે ચોક્કસપણે મને કોન્ટેક્ટ નંબરથી પૂછી લેજો. મારો કોન્ટેક્ટ નંબર જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધો છે. યસ આ સિવાય આપણા અગાઉના કેટલાક લેક્ચર્સ છે યસ ડેમો લેક્ચર્સ છે એની પણ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આપણો પબેટનો કોર્સ ઓલરેડી જે છે એ પ્લેટફોર્મ પર આવી ગયો છે. જે લોકોને મુખ્ય પરીક્ષા છે એમના માટે તો એમના પણ ડેમો લેક્ચર્સની લિંક જે છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.